પોરબંદરના જુબેલી પુલની નીચે એક દાયકાથી વધુ સમયથી કાટમાળ પ્લાસ્ટિકનો કચરો જામ થયો છે. તેને દૂર કરવાની કામગીરી શરૂ થતાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યા હળવી થશે, જેમાં જો કે આ મલબાને નિકાલને લઈને વિવાદ ઊભો થયો છે. પોરબંદરના જુબેલી પુલ નીચે ખાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી કાટમાળ અને ગંદકીનું સામ્રાજ્ય જામી ગયું હતું. ખાસ કરીને નવા પુલના નિર્માણ બાદ તેના બાંધકામના મટીરીયલ ઉપરાંત કાદવ સહિતનો કાટમાળ દૂર કરવામાં ન આવતા દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી વહેણમાં અવરોધ ઊભો થતો હતો. આથી કડિયા પ્લોટ, મેલપરા, નવા કુંભારવાડા, ખડપીટ, ઝુંડાળા અને મેમણવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતું હતું અને લોકોની ઘરવખરીને પણ વ્યાપક નુકસાન થતું હતું. આ મામલે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં મનપા અને આરએનબી એકબીજા પર જવાબદારી ઢોળી દેતા એક દાયકાથી વધુ સમયથી અહીં મલબો યથાવત જોવા મળતો હતો. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ ચોમાસા પૂર્વે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા હિટાચી મશીન અને ડમ્પર સહિતની મશીનરી વડે કાટમાળ, માટીનો કાંપ અને કાદવ તેમજ પ્લાસ્ટિકનો કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ આ કાટમાળ અને મલબાનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે જુબેલીના પુલથી ગાયત્રી મંદિર જતા રસ્તે આવેલ ખાડી કાંઠે તેમજ જુબેલીના પુલથી બંદર તરફ જતા રસ્તાની સાઈડમાં ખડકી દેવામાં આવે છે, જેના લીધે સામાન્ય વરસાદ બાદ આ મલબો ફરી ખાડીમાં જશે અને ખાડી બુરાવાનો ખતરો ઊભો થયો છે. આથી તેનો યોગ્ય નિકાલ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.